લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી રજૂઆત. પાટડી શહેરમાં વાસોરિયા વાસમાં વર્ષોથી ગરીબ ઓબીસી અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. વર્ષોથી આ વિસ્તાર પ્રત્યે ભેદભાવ કરી પાયાની સુવિધાઓથી વંચિત કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ભયજનક રીતે ગંદા પાણીનો ભરાવો લાંબા સમયથી થયેલ છે. અત્યંત દુર્ગંધ સાથે સમગ્ર વિસ્તારમાં રહી શકાય તેવી પરિસ્થિતિ નથી. આથી આ વિસ્તારના લોકો દ્વારા દસાડાના જાગૃત પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ફરિયાદ કરતા આજે તેઓએ રૂબરૂ મુલાકાત લેતા અત્યંત ગંભીર પરિસ્થિતિ જોવા મળી. આ અગાઉ પણ તેઓ ચાલુ ધારાસભ્ય હતા ત્યારે પણ અનેક વખત આ બાબતે જિલ્લા સંકલન સમિતિમાં રજૂઆતો કરવામાં આવી હતી, જેના કારણે જે તે સમયે તાત્કાલિક થોડી ઘણી કાર્યવાહી કરવામાં આવેલી, પરંતુ ત્યારબાદ જેમ અને તેમ પરિસ્થિતિ બની રહી છે. આ વિસ્તારના લોકો અત્યંત ગરીબ હોવાથી અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ શકતા નથી. આથી મજબૂરીમાં તેઓ આ વિસ્તારમાં અનેક વર્ષોથી વસવાટ કરે છે. આ વિસ્તારમાં બહુમતી લોકો મુસ્લિમ હોવાથી હંમેશા તેમની સાથે ઘૃણાસ્પદ ભેદભાવની નીતિ રાખવામાં આવે છે અને તેઓને માનવીય સુવિધાથી વંચિત કરવામાં આવેલ છે. અનેક વખત આ વિસ્તારના લોકો દ્વારા પાલિકાએ રજૂઆત કરવા જાય ત્યારે કોઈ પ્રશ્નનો નિકાલ નહીં કરે. પાલિકા તંત્ર દ્વારા આ લોકોને તિરસ્કારી કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. આથી આજે આ વિસ્તારની બહેનો સાથે નૌશાદ સોલંકી પાટડી નગરપાલિકાએ તથા મામલતદાર કચેરીએ પહોંચી ચીફ ઓફિસર અને મામલતદારને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત જણાવેલ કે નગરપાલિકા શહેરના તમામ વિસ્તારોમાં વિના ભેદભાવ પાયાની સુવિધાઓ જેવી કે સાર્વજનિક રસ્તાઓ, જગ્યાઓ અને ગટરો તથા ખાનગી મિલકત ન હોય તો પણ લોકોના ઉપયોગ માટે ખુલ્લી હોય તેવી તમામ જગ્યાઓ પછી તે નગરપાલિકાને પ્રાપ્ત થઈ હોય કે ન થઈ હોય તો પણ સાફ કરવા બાધ્ય છે. વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાટડી નગરપાલિકા દ્વારા જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી. મામલતદાર પાટડી અને પ્રાંત અધિકારી જૂના CRPC 133 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 155 અને 162 હેઠળ જો નગરપાલિકા કોઈ ચોક્કસ વિસ્તારમાં કામ ન કરે તો આવા ઉપદ્રવને દૂર કરવા માટે કાર્યવાહી કરી શકે છે. આમ સમગ્ર બાબતને ધ્યાને લઈ આજ રોજ વાસોરિયા વાસના રહીશો સાથે નગરપાલિકાની કચેરીએ રૂબરૂ આ પત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવેલ છે. જો તાત્કાલિક આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પાટડી શહેરના વાસોરિયા વાસ એટલે એક પ્રકારનું આ દેશની અંદર ગુજરાતમાં વસ્તુ નર્ક છે. આ વિસ્તારની અંદર વસતા લોકો એ તમામ પ્રકારની પાયાની અને માનવીય સુવિધાઓથી વંચિત છે. અને એનું એકમાત્ર કારણ એ છે કે આ વિસ્તારની અંદર બહુમતી મુસ્લિમ સમાજના લોકો વસે છે અને એના કારણે એ વિસ્તારના લોકોની લાગણી એટલી હદે દુભાયેલી છે કે કારણ કે અમે મુસ્લિમ સમાજની અંદર જન્મ લીધો છે એટલે અમારા વિસ્તારની અંદર એ પાટડી નગરપાલિકા દ્વારા કોઈ જ કામ કરવામાં આવે નહીં. આથી આજે એ વિસ્તારની મુલાકાત લીધી અને જાતમય પરિસ્થિતિ જ્યારે મેં જોઈ ત્યારે ખૂબ જ દયાજનક હાલત છે. બધાને સાથે લઈને અમે ચીફ ઓફિસર નગરને પણ મળ્યા અને મામલતદારશ્રીને પણ મળી અને આજે આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી પણ આપી છે કે આગામી 10 દિવસની અંદર જો આ સમસ્યાઓ દૂર નહીં થાય તો એક ધર્મના આધારે એક જાતિ સમૂહ ઉપર, એક વિસ્તાર ઉપર ભેદભાવ કરવાના આરોપસર અમે એમની પર કાયદાકીય અને ક્રિમિનલ ફોજદારી કેસ પણ અમે એમની પર દાખલ કરીશું અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે તો પણ અમે કરીશું.